સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં। તો આજે જોઈશું આપણે કંડક્ટરમાં ટિકિટ અને લગેજ ભાડાને લગતા જે પ્રશ્નો પૂછાય છે એમના એનાલિસિસ સાથે। તો 2017માં ટિકિટ અને લગેજ ભાડાના 3 પ્રશ્નો હતા, જ્યારે 2018માં 6 પ્રશ્નો અને 2021ની પરીક્ષામાં આ ટોપિકમાંથી કુલ 3 પ્રશ્નો પૂછાયા હતા। તો આપણે શરૂ કરીશું। તો આ વિડીયોમાં આપણે સ્ટેજ આધારિત પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો એક સ્ટેજ એટલે 6 કિમી અને એક સબ સ્ટેજ એટલે 3 કિમી, એ તમારે યાદ રાખવાનું છે। એક સ્ટેજ એટલે 6 કિલોમીટર અને એક સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર। તો સિમ્પલ પ્રશ્નોથી જ શરૂઆત થાય છે। તો કે 5 સ્ટેજ એટલે શું? તો કે 5 સ્ટેજ એટલે 5 ગુણ્યા એક સ્ટેજે 6 થાય એટલે 6 પંચાને 30। તો કે 30 કિલોમીટર થાય 5 સ્ટેજે। બીજો પ્રશ્ન છે એક સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો કે આપણે જોયું આગળ એમ, એક સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર અને એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય। સબ સ્ટેજ એટલે કેટલા કિમી? તો સબ સ્ટેજ એટલે 3 કિલોમીટર। 3 સબ સ્ટેજ એટલે કેટલા કિલોમીટર? તો કે 3 સબ સ્ટેજ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 કિલોમીટર થાય। તો આગળનો પ્રશ્ન છે એક મુસાફર લોકલ બસમાં 120 કિલોમીટરની મુસાફરી કરે છે તો તે કેટલા સ્ટેજ ગણાય છે? તો કે 120 કિલોમીટર। તો 120 કિલોમીટર છે તો આપણે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર છે, તો 120 ભાગ્યા 6 કરશો એનો જવાબ આવશે 6 દુ 12 એટલે કે 20 સ્ટેજ ગણાશે। આગળ જોઈશું, મહેશભાઈ 35 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો તેમણે કુલ કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? તો કે આમાં આપણે જોવાનું છે કે 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે અને 35 નંબરના સ્ટેજ ઉપરથી સડે છે, એટલે આની બાદબાકી કરી નાખવાની, એટલે 4 સ્ટેજની એમને મુસાફરી કરી એમ ગણાય। ત્યારબાદનો પ્રશ્ન છે મેહુલભાઈ 35 નંબરના સ્ટેજ ઉપરથી બેસે છે અને 39 નંબરના સ્ટેજ ઉપર ઉતરી જાય છે, તો તેમણે કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે? તો આમાં કિલોમીટર પૂછેલા છે, એટલે આગળ જોયું એમ આપણે 39 - 35 કરીશું એટલે 4 સ્ટેજ આવશે। આ તમારો જવાબ સ્ટેજમાં આવ્યો। હવે આપણે કિલોમીટરમાં ફેરવવાનો છે, એટલે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર છે, તો એને ગુણ્યા 6 કરી નાખવાનો, તો તમારો જવાબ આવશે 24 કિલોમીટર। અહીંયા આગળ તમને પૂછેલું છે સ્ટેજ, તો કે સ્ટેજ મોટા જ્યાં ઉતર્યા હોય ત્યાંથી તમારે સડ્યા હોય એ બાદ કરવાનું, એટલે કે 4, અને અહીંયા પૂછ્યા છે કિલોમીટર, તો કે એને ગુણ્યા 6 કરી નાખો એટલે એના કિલોમીટર આવી જાય છે। તો આગળનો પ્રશ્ન જોઈશું, જો 10 સ્ટેજના 60 કિલોમીટર થાય તો 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો 15 ગુણ્યા 6, એક સ્ટેજે 6 થાય એટલે એનો જવાબ આવશે 15 × 6 90 કિલોમીટર થશે। ત્યારબાદનો પ્રશ્ન જોઈશું 360 કિમીના કેટલા સ્ટેજ થાય છે? આપણે કિલોમીટરના સ્ટેજમાં ફેરવવાના છે, તો કે 360ના એક સ્ટેજે 6 કિલોમીટર થાય તો એના ભાગ્યા 6 કરી નાખવાના છે, એટલે કે 60 આવી રીતે છેદ ઉટાડવાના, એટલે 60 36 એટલે કે 60 સ્ટેજ જવાબ આવશે। 360 કિમીના 60 સ્ટેજ થશે। ત્યારબાદનો પ્રશ્ન છે 3 મુસાફરો લોકલ બસમાં સ્ટેજ નંબર 5 પરથી 7.5 સ્ટેજ સુધીની મુસાફરી કરી છે, તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? તો કે 7.5 માંથી 5 બાદ કરીશું એટલે 2.5 આવશે। તો આ 2.5ને આપણે 6 વડે ગુણાકાર કરી નાખવાનો છે, એટલે અહીંયા જોવાનું, તો પહેલાં કે 6 દુ 12 અને પછી આ અડધો છે એટલે આના અડધા કરવાના, એટલે 3 એટલે 15 કિલોમીટર આવશે। આવી રીતે ના ફાવે તો સિમ્પલ છે, 2.5 જે તમારો જવાબ આવે એને ગુણ્યા 6 કરવાના, અહીંયા નીચે 10 લઈ લેવાના, એટલે થશે 25 ગુણ્યા 6 છેદમાં 10, 5 દુ 10 થશે અને 5 દુ અને 3 દુ 5 25, તો કે 5 તેરીને 15, આનો જવાબ આવશે 15 કિલોમીટરની મુસાફરી કરી ગણાય।
ત્યારબાદનો તમારો પ્રશ્ન છે 36 કિમીના 6 સ્ટેજ થાય તો 51 કિલોમીટરના કેટલા સ્ટેજ થશે? તો આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થશે. તો 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ, તો 51 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ થશે? તો આપણે એક ચોકડી ગુણાકાર કરવાનો છે આનો, 51 ગુણ્યા 1/6. તો એનો જવાબ હવે આપણે 51 ભાગ્યા 6 કરીશું એટલે એમનો જવાબ આવશે 8.5. તો તમારો ફાઇનલ આન્સર છે ઓપ્શન ડી 8.5. 51 ભાગ્યા 6 કરશો એટલે જવાબ આવી જશે. તો આમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ પ્રકારના પ્રશ્નો હોય તો એમાં કેવી રીતે 8.5 આવ્યો, તો એ 8.5 ક્યારે લેવાનો કે 10 સુધી આપણે સબસ્ટેજ ગણવાના છે. 10થી વધારે કે આની જગ્યાએ તમારે 10.5 આવ્યો હોય તો એનો જવાબ તમારે 11 લેવાનો, પરંતુ 10ની નીચે હોય તો તમારે 8.5 જ જવાબ લેવાનો છે. અને 10થી વધે એટલે 10.5ની જગ્યાએ તમારે 11 ગણી લેવાના છે. છેલ્લું ઉદાહરણ જોઈશું, પછી જોઈશું પૂછાયેલા પ્રશ્નો. તો કે 3 મુસાફરોએ 82 રૂપિયાનું ભાડું ચૂકવી 54 કિલોમીટરની મુસાફરી કરી તો તેમણે કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? આગળ મુજબ 6 કિલોમીટરે એક સ્ટેજ, તો 56 કિલોમીટરે કેટલા સ્ટેજ થશે? તો કે 56 ગુણ્યા 1/6. તો કે 6 × 35 = 60 × 37 = 42 6 × 8 = 56 6 × 9 = 56 એટલે કે 9 સ્ટેજ મુસાફરી કરી ગણાય. તો જોઈશું કેવા ઇઝી પ્રશ્ન પૂછાયેલા છે આપણે ગણાય એમાંથી. તો એ શરૂ કરીએ. 3 મુસાફરો લોકલ બસમાં 10 નંબરના સ્ટેજ પરથી બેઠા અને 22 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા તો તેમણે કુલ કેટલા કિમીની મુસાફરી કરી ગણાય? તો સૌપ્રથમ મેં તમને શીખવ્યું એમ 22 નંબરના સ્ટેજ ઉપર એ લોકો ઉતરી ગયા અને બેઠા હતા કયા? તો કે 10 નંબરના સ્ટેજ ઉપરથી ઉતર્યા તો એમણે કુલ 12 સ્ટેજની મુસાફરી કરી. હવે આ સ્ટેજને આપણે કિલોમીટરમાં ફેરવવો હોય તો એક સ્ટેજ એટલે આપણને ખ્યાલ છે કે 6 કિલોમીટર. તો એવા 12 સ્ટેજ છે તો કે 12 ગુણ્યા 6 તો કે 12 × 72 કિલોમીટર એમને મુસાફરી કરી ગણાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આ GSRTC 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. તો આગળનો પ્રશ્ન છે 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? તો કે 5.5. એક સ્ટેજ એટલે આપણને ખબર છે કે 6 કિલોમીટર, તો 5.5 ગુણ્યા 6 કરી નાખવાના એટલે એનો જવાબ આવશે 33 કિલોમીટર. પરંતુ આપણને ઓપ્શન શું આપ્યા છે? તો કે 25 કિમીથી ઓછા, 60 કિલોમીટરથી વધુ, 1 કિલોમીટર અને 30 કિમીથી વધારે. એટલે કે આ એની આસપાસનો જવાબ છે. 33 આપણો જવાબ આવ્યો હતો એટલે કે 30થી વધુ એટલે આપણો જવાબ છે. પછીનો પ્રશ્ન છે જો 9 સ્ટેજના 56 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કેટલા? એક સ્ટેજે 6 થાય એટલે 3 ગુણ્યા 6 કરવાના એટલે આપણો જવાબ આવશે 18 કિલોમીટર. સાવ સિમ્પલ પ્રશ્નો આવે છે મિત્રો આમાંથી. આ પણ 2017ના જ બધા પ્રશ્નો છે. તો આગળનો પ્રશ્ન જોઈશું. 2 મુસાફરો લોકલ બસમાં 3 નંબરના સ્ટેજ ઉપરથી બેઠા અને 5 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા. તો કે 5 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા એમાંથી 3 નંબરના સ્ટેજ ઉપર ચડ્યા એટલે 2 આવ્યા. તો તેમણે કુલ કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે? તો કે એક સ્ટેજ એટલે આપણા 6 કિલોમીટર એટલે કુલ આપણો જવાબ આવશે 12 કિલોમીટર. પરંતુ ઓપ્શનમાં આપણે ક્યાંય 12 કિલોમીટર આપેલા નથી એટલે આનો જવાબ કદાચ આ પ્રશ્ન રદ થયો હશે. તો પણ આપણે ગણતરી કરી નાખી. તો મિત્રો કંડક્ટરની પરીક્ષામાં આવા જ ભાડા અને પ્રશ્નો પૂછાય છે. ભાડા અને લગેજને લગતા આવા પ્રશ્નો પૂછાય છે. તો અત્યારે આપણે ખાલી ભાડાના જે આ સ્ટેજ અને સબસ્ટેજને લગતા જ લીધા છે. આગળ આપણે બધા જ જાતના તમારે ટિકિટ ભાડા, લગેજના, પછી ચાર્જ વગેરેના પ્રશ્નો સાથે મળતા રહીશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.